વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આપણા ચેનલ ડેક્સ એકેડમી ઉપર ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે આપણે લઈને આવી ગયા છે ગીવ અવે, અને અહીં તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 કુલ 5 વિકાસ અસાઇનમેન્ટના ગીવ અવે આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ, તો બને રહેજો ભાઈ વિડીયોમાં અંત સુધી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો અહીં ફાઇનલી વર્ષ 2026 ની ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ આપણી સમક્ષ આવી ગયું છે। અહીં મિત્રો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના વિકાસ અસાઇનમેન્ટની ચર્ચા તો આપણે કરી હતી, પરંતુ આજે વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ આપણી સમક્ષ આવેલું છે, તેની વિગતવાર ચર્ચા તો હું અહીં કરવાનો છું, પરંતુ સાથે ને સાથે જ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે ભેટ સ્વરૂપ એવા 5 અસાઇનમેન્ટ અહીં ગીવ અવે સ્વરૂપે હું આપવાનો છું। તો સમગ્ર વિડીયોની માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। સાથે જ ક્યાંકથી હરતા ફરતા જો આપ શ્રી પહેલી વખત આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી રાખજો, કારણ કે ધોરણ 11-12 કોમર્સ માટેના આવા જ મહત્વપૂર્ણ અને ઉપયોગી વિડીયોઝ અહીં હું લાવતો રહું છું। વિગતવાર રીતે આપણે જાણીએ કે અહીં આ અસાઇનમેન્ટની શું ખાસિયતો છે અને કઈ કઈ વસ્તુઓનું વર્ણન અહીંયા કરેલું છે। કેમેરા એંગલ લઈને નજીક આવીશું આપણે, તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિતનું આપણું અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા વર્ષ 2026 માટેનું આ છે। અનુક્રમણિકામાં હર હંમેશની જેમ 9 અલગ અલગ વિષયો જે છે તે વર્ણિત કરીને આપણને આપવામાં આવેલા છે, અને પાછળ આપણે જો કિંમતની ચર્ચા કરીએ તો 150 રૂપિયાની કિંમત જે છે તે આ અસાઇનમેન્ટની થઈ જાય છે। અગાઉ મિત્રો જેમ કે મેં તમને કીધું કે ભાઈ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા 5 અસાઇનમેન્ટનો ગીવ અવે જે છે તે અહીંયા અમે રાખેલો છે। તો આ અહીંયા પહેલું અસાઇનમેન્ટ, અહીં સાથે જ આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, તો કુલ 5 અલગ અલગ અસાઇનમેન્ટ્સને તમે જે છે તે અહીંયા જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એ થશે કે સાહેબ કઈ રીતે આ અસાઇનમેન્ટ અમે ગીવ અવે થ્રુ જે છે તે મેળવી શકીએ છીએ? તો મિત્રો ગીવ અવે ની અંદર પાર્ટિસિપેટ કરવાના નિયમો એકદમ સરળ છે। 4 સ્ટેપને ફોલો કરીને આ અસાઇનમેન્ટ તમે જે છે એ તમારા સુધી મેળવી શકો છો। શું કરવાનું છે તમારે? સૌથી પહેલામાં પહેલો સ્ટેપ, સૌથી પહેલામાં પહેલું કામ એ છે કે આપણી ચેનલ જે છે તે અહીં સબસ્ક્રાઇબ થયેલી આપ દ્વારા હોવી જોઈએ, બેલ આઇકન ઓલ ઉપર સેટ થયેલું હોવું જોઈએ, સાથે જ આ વિડીયોને તમારે લાઈક કરવાનો છે, તમારા મિત્રો જોડે શેર કરવાનો છે, અને નીચે કમેન્ટમાં એક ખૂબ જ સરસ મજાની સારી એવી યુનિક કમેન્ટ તમારે જે છે તે કરવાની છે। અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જે ડેક્સ એકેડમી છે ભાઈ, તે ફોલો થયેલું અવશ્યથી હોવું જોઈએ। આ સિવાય મિત્રો તમારે અહીંયા જે છે તે કમેન્ટ જે તમે કરેલી છે તેના આધારે આજે થઈ છે તારીખ 3 ફેબ્રુઆરી 2026, આપણે તારીખ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ એટલે કે આવતા મંગળવારે એક્ઝેક્ટ 1 અઠવાડિયા પછી રેન્ડમલી 5 લોકોને સિલેક્ટ કરીશું, અને એ 5 લોકો આ 5 અસાઇનમેન્ટને મેળવવા માટે હકદાર હશે। અહીં વિડીયોનો રિસ્પોન્સ જો સારો હશે તો ભવિષ્યમાં આના કરતા પણ કંઈક જોરદાર ગીવ અવે આપણે ચોક્કસથી જશે તે લાવવાનો અહીંયા પ્રયત્ન કરીશું। તો આશા રાખું છું કે અહીંયા આ વિડીયોની જે સૂચના આપી છે તેની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે। બાકી આના સોલ્યુશનના વિડીયોઝ પણ 1-2 દિવસની અંદર શરૂ થઈ જશે, જેની માહિતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પાસે પહેલેથી જ છે। તો મિત્રો હવે આનાથી વિશેષ તો આ વિડીયોમાં આપણે કંઈ કહેવું નથી। ગીવ અવેના નિયમો જે છે તે તમને અહીંયા અમે કહી દીધા છે। 4 સિમ્પલ સ્ટેપ તમે ફોલો કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ, વિડીયો લાઈક હોવો જોઈએ, સરસ મજાની યુનિક કમેન્ટ, અને ચોથો સ્ટેપ કે ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ડેક્સ એકેડમીને ફોલો કરેલું જે છે તે ચોક્કસથી હોવું જોઈએ। તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી તમારા જે પણ ક્લાસીસના, ટ્યુશનના, સ્કૂલના મિત્રો છે તેમના સુધી વિડીયોને શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા છો ભાઈ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। મળી છે દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ટોપિકની સાથે। ત્યાર સુધી થેન્ક યુ સો મચ। જય હિન્દ, વંદે માતરમ।